લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આવો અહીં હું તમને ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના ઉપદેશનો વિગતવાર અને લાંબો વર્ણન આપી રહ્યો છું સરળ ગુજરાતી ભાષામાં, દરેક મહત્વના મુદ્દાને સ્પષ્ટ કરીને। ભગવદ્ ગીતા શ્રીકૃષ્ણનો ઉપદેશ। કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન બંને પક્ષના પોતાના સંબંધીઓ, ગુરુઓ અને મિત્રો સામે ઊભો રહ્યો ત્યારે તે મનોવ્યથા અને મૂંઝવણમાં આવી ગયો। તેણે તીર મૂકી દીધા અને યુદ્ધ ન કરવાનું કહ્યું। એ સમયે શ્રીકૃષ્ણે અર્જુનને જે જ્ઞાન આપ્યું તે જ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે। શ્રીકૃષ્ણ સમજાવે છે કે આત્મા અમર છે, શરીર નાશ પામે છે, પણ આત્મા જન્મે છે કે ન મરે છે। ન જયતે મ્રિયતે વા કદાચિન। આત્મા ક્યારેય જન્મતો કે મરતો નથી। આથી મૃત્યુના ભયથી પલાયન ન કરવું, યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે। શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ કાર્ય વિના જીવી શકે નહીં। ફળની ઈચ્છા રાખ્યા વિના કર્તવ્ય કર્મ કરવો જોઈએ। કર્મણ્યેવાધિકારસ્તે। અસલી યોગ એ છે કે કર્મ કરતા રહીને પણ નિષ્કપટ અને નિર્દોષ રહેવું। શ્રીકૃષ્ણ કહે છે સાચો ભક્ત એ છે જે શ્રદ્ધા અને પ્રેમથી ભગવાનને સ્મરે છે। ભક્તિનો માર્ગ સરળ અને સુરક્ષિત છે। પત્રમ પુષ્પ ફલં તોયો મેં ભક્ત્યા પ્રયચ્છતિ। જો કોઈ પ્રેમથી એક પાંદડું, પુષ્પ કે પાણી પણ અર્પણ કરે તો હું તેને સ્વીકારું। અર્જુન શ્રીકૃષ્ણને પોતાના દૈવી સ્વરૂપે જોવા માંગે છે। શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને આખું બ્રહ્માંડ, દૈવી વિશ્વરૂપ દર્શાવે છે। દિવ્ય દદામી તે ચક્ષુઃ। હું તને દિવ્ય દ્રષ્ટિ આપી રહ્યો છું, જેના થકી તું મારો અસલ સ્વરૂપ જોઈ શકે। અર્જુન ત્યાં ભગવાનના અજેય, અપરંપાર અને ભયાનક રૂપના દર્શન કરે છે। જ્ઞાન, યોગ અને વૈરાગ્ય। શ્રીકૃષ્ણ જણાવી રહ્યા છે કે સાચું જ્ઞાન એ છે કે આત્મા અને પરમાત્મા અલગ નથી। ધર્મ એ છે કે વૈરાગ્ય અને સમદૃષ્ટિ રાખવી। થી વધુ યોગસ્થ કુરુ કર્માણિ। યોગમાં સ્થિર રહીને કર્મ કર। યોગ દ્વારા મનને નિયંત્રિત કરી શકાય છે। યોગી જ સાચો સાધક છે। શ્રેષ્ઠ જીવનનું માર્ગદર્શન। શ્રીકૃષ્ણ જણાવી રહ્યા છે કે જીવનમાં દૈવી ગુણો સત્ય, દયા, ક્ષમા અપનાવવા જોઈએ। આસુરી ગુણો અહંકાર, ક્રોધ, લોભ છોડવા જોઈએ। પોતાના સ્વધર્મ અનુસાર જીવન જીવવું એ સર્વોત્તમ છે। સ્વધર્મે નિધન શ્રેય પરધર્મો ભયાવહ। સ્વધર્મમાં મરણ પણ શ્રેષ્ઠ છે, બીજાનો ધર્મ ભયજનક છે। અંતિમ ઉપદેશ શરણાગતિ। શ્રીકૃષ્ણ અંતે કહે છે સાંભળ અર્જુન, હવે બધા ધર્મો ત્યજીને મારા શરણમાં આવ। હું તને બધા પાપોથી મુક્ત કરીશ। અર્જુન આખરે પોતાનું મોહ છોડે છે અને યુદ્ધ માટે તૈયાર થાય છે। ભાગવદ ગીતાનો સારાંશ। આત્મા અમર છે, કર્તવ્ય કરતા રહો, ફળની આશા છોડો, ભક્તિથી ભગવાનને પામો, જ્ઞાન અને યોગથી પોતાનું સાચું સ્વરૂપ ઓળખો। દૈવી ગુણો ધરાવશો તો મુક્તિ મળશે। ભગવાનના શરણાગત થાવ તે જ અંતિમ માર્ગ છે। શ્રીકૃષ્ણના ઉપદેશ આજે પણ જીવનના દરેક ક્ષેત્ર માટે અનુરૂપ છે। તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।